હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી મોદીના રોડ શોના સ્થળની મુલાકાત લીધી। પ્રધાનમંત્રીના રોડ શો માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોડાયા હતા। ત્યારે સ્થળ પરનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રીએ ખુદ કર્યું હતું અને તેઓ રોડ શોના પહેલા તેઓએ નિરીક્ષણ કર્યું હતું। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી મોદીના રોડ શો સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રધાનમંત્રીના રોડ શો માટેની તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું। આજે જ્યારે પ્રધાનમંત્રી અમદાવાદમાં રોડ શો કર્યો તે પહેલા ગૃહમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું। તો આવતીકાલે ગાંધીનગરમાં જે રોડ શો છે તે પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું અને સંપૂર્ણ રીતે જાત તપાસ પણ કરી હતી। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે રોડ શો જે આવતીકાલે થવાનો છે તે રૂટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા અને તેમણે જાત તપાસ પણ કરી હતી। આવતીકાલે ગાંધીનગરમાં પ્રધાનમંત્રીનો રોડ શો છે ત્યારે તે પહેલા તેમણે તપાસ કરી હતી। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે પહેલીવાર ગુજરાત પધાર્યા। ગુજરાતના વડોદરા, દાહોદ, ભુજ, કર્ણાવતી આ બધા જ જિલ્લા મહાનગરોમાં નાગરિકો દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ખૂબ જ ઉષ્માભર્યા ઐતિહાસિક સ્વાગત ત્રણ પેઢી પરિવારજનો સાથે મળીને આજે કરતા નજરે પડ્યા। વડોદરાની વાત કરીએ તો બહેનો દ્વારા હાથમાં પૂજાની થાળી અને બહેનોના આસ્થાનું સૌથી મોટું સૂત્ર એટલે કે સિંદૂર, એ સિંદૂર લઈને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં બહેનોએ વડોદરામાં સ્વાગત કર્યું। દાહોદમાં આદિવાસી સમાજના લાખો લોકો એક સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કર્યું।